મિત્રો ભેગા થયા એટલે એકે પૂછ્યું કે ભાઈ તું ક્યારથી આ શ્રાવણ મહિનાના ઉપવાસ કરતો થઈ ગયો? એટલે પછી બીજાએ જવાબ આપ્યો કે ભાઈ હું કરતો નથી, કરવા પડે છે, કેમ કે ઘરમાં એ જે બનાવે એ જ ખાવું પડે. તમારા ઘરે પણ આવી જ કંઈક સિચ્યુએશન છે ને? પણ ડોન્ટ વરી, ધ રસોઈ શો પાસે બધા જ સોલ્યુશન છે. અત્યારે તો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે ઉત્સવની સાથે સાથે ચોમાસાની મોસમ પણ ખરી, તો બંનેમાં મજા પડી જાય એવી વાનગીઓ પણ બનાવવી પડે ને. જેમાં સૌથી પહેલા આપણે બનાવીશું ખાટા વડા અને ત્યાર પછી બનાવીશું મગની મસાલા પૂરી. ત્યાર પછી સુમીરાબેન બનાવશે એકદમ ટેસ્ટી વાનગી અને પછી બીજી વાનગીમાં સુમીરાબેન બનાવશે મલાઈ પેંડા. સો લેટ્સ ગેટ કુકિંગ. રશ્મિબેન, શ્રાવણ મહિનો આવે ને એટલે આમ ફેસ્ટિવલની સિઝન આવી ગયો એવું લાગે. એકદમ સાચી વાત છે, કારણ કે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાની શરૂઆતથી લઈને છેક દિવાળી પતે ને ત્યાં સુધી બસ ઉત્સવો જ ઉત્સવો હોય, તહેવાર જ તહેવાર, બેક ટુ બેક એકદમ સરસ સરસ તહેવારો. યસ, અને એટલે જ હું એકદમ ફેસ્ટિવ લુકમાં આવી ગઈ છું. અરે વાહ. અત્યારે આપણે જે ખાટા વડા બનાવીએ છીએ એ કોઈ સ્પેશિયલ ઓકેઝન પર બનતા હોય છે કે પછી આમ જ જનરલી બનતા હોય છે? જો ખાટા વડા એવી રેસીપી છે ને કે જેને ઘારવડા તરીકે પણ ઓળખાય છે. અચ્છા. અને આ ઘારવડા છે એ ઓલવેઝ સાતમના દિવસે અથવા તો કાળી ચૌદસના દિવસે બનતા હોય છે. અચ્છા. અને ગુજરાતી ટ્રેડિશનલ નામ છે ઘારવડા, એટલે આ છે એ લગભગ 2-3 અલગ પ્રકારના લોટમાંથી પણ બનતા હોય છે અને આમ પણ તમે વારે તહેવારે બનાવીને એને ખાઈ શકો છો. એટલે એકદમ ટેસ્ટી વડા બનતા હશે. હા, ટેસ્ટી પણ હોય છે અને એનું કારણ છે કે એની અંદર જે ઇન્ગ્રીડિયન્ટ પડે છે એ બધા જ ઇન્ગ્રીડિયન્ટનો સમન્વય થઈ અને એક સરસ ટેસ્ટ ક્રિએટ થાય છે. પ્લસ ખાટા વડા છે એટલે એમાં ખટાશ પણ હોય છે અને સહેજ ગળપણ પણ હોય છે, એટલે ખાટો મીઠો ટેસ્ટ હોય છે અને મસાલેદાર હોય છે, એટલે બહુ જ સરસ લાગે છે. અરે વાહ, તો મજા પડી જશે. હા, વાત સાંભળીને તો લાગે છે ખાટા વડા એકદમ ટેસ્ટી બનવાના છે. અને એની રેસીપી જોવા માટે શરૂ કરી દે ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો ચોમાસાની ઋતુમાં વડા આપણને આમ મજા જ કરાવી દેતા હોય છે. ગરમા ગરમ વડા ખાઈએ એટલે મોજ પડી જાય. યસ. પણ હવે જે સાતમનો તહેવાર નજીક આવે છે અને એમાં એવું હોય કે ઠંડુ ખાવાનું હોય, રાઈટ? તો આ વડાને આપણે આમ ઠંડા ખાઈએ તો પણ સારા લાગે? હા, સ્પેશિયલી એના માટે જ બનાવાતા હોય છે, કારણ કે ખાટા વડા બને ને એની પ્રોસેસ તું જોઈશ ને એટલે તને ખ્યાલ આવી જશે કે આ સાતમના દિવસે બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે સૌથી પહેલા શું કરવાનું છે? જો સૌથી પહેલા ખાટા વડા માટેનો આપણે લોટ તૈયાર કરી લઈએ, કારણ કે આ લોટ તૈયાર કરીને તમે લગભગ 5 થી 6 મહિના સુધી એરટાઇટ કન્ટેનરની અંદર ભરીને રાખો ને તો રૂમ ટેમ્પરેચર પર જ સાચવી શકાય છે અને જ્યારે પણ વડા બનાવવા હોય ત્યારે તમે બનાવી શકો છો. ઓકે. એટલે શરૂઆત આપણે લોટ બનાવવાથી કરીએ. હા, જો લોટ બનાવવા માટે આ 3 મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે અને ત્રણેયનું માપ છે ને એ પણ ખૂબ સરળતાથી તમે યાદ રાખી શકો છો. અચ્છા. 2 ભાગ ચોખા લેવાના હોય છે, 1 ભાગ અડદની દાળ અને 1 ભાગ ચણાની દાળ, એટલે ટોટલ 4 ભાગમાંથી આ રીતે તમે ડિવાઈડ કરી દો. અને એકદમ સરળ રીતે યાદ રાખવું હોય તો 1 કપ હોય ચોખા તો એની સાથે અડધો કપનું માપ લેવાનું દાળનું. ઓકે, બરાબર છે? બસ આ 3 વસ્તુ લેવાની અને એને શેકી અને પછી ગ્રાઇન્ડ કરીશું. શરૂઆત શેકવાથી કરીએ. ચણાની દાળને શેકાતા વાર લાગે છે એટલે સૌથી પહેલા આપણે ચણાની દાળ એડ કરી દઈએ. હા, અત્યારે 5 કપ ચણાની દાળ લીધી છે. આપણા ગુજરાતીઓને તો ખાટી વસ્તુ પણ ઘણી પસંદ હોય છે. ખાટિયા ઢોકળા બનતા હોય છે, અત્યારે તમે ખાટા વડા બનાવો છો. હા, આ જ લોટમાંથી તમે ખાટા ઢોકળા પણ બનાવી શકો. અચ્છા. અત્યારે આ રીતે લોટ તૈયાર કરીએ છીએ. જો આ લોટ તૈયાર ન કરવો હોય અને ખાટા વડા ઇન્સ્ટન્ટલી બનાવવા હોય તો કણકી કોરમાનો જે લોટ હોય ને એ પણ વાપરી શકાય. એટલે જે આપણે ઢોકળા અને હાંડવો બનાવવા માટે વાપરતા હોઈએ છીએ લોટ એ પણ વાપરી શકાય છે. ઠીક છે, આપણે ડ્રાય રોસ્ટ જ કરીએ છીએ. હા, ડ્રાય રોસ્ટ જ કરવાનું છે. જો દાળ સહેજ શેકાવાનું સ્ટાર્ટ થાય એટલે એની અંદર અડદની દાળ એડ કરી દઈએ છીએ, એ પણ 5 કપ. હા, દાળ અને ચોખાની કમ્પેરિઝનમાં દાળ છે એ શેકાતા વાર લાગે અને ચોખા છે એ ઝડપથી શેકાઈ જતા હોય છે. અત્યારે આને આપણે શેકીને કલર ચેન્જ થાય ત્યાં સુધી નથી શેકવાનું, એટલે કે લાલ નથી કરી નાખવાનું, પણ જસ્ટ એની અંદર જે ભેજ હોય છે ને એ જ ઉડાડવાનો છે. બરાબર. જેથી તમે એને લાંબો સમય સુધી સ્ટોર કરી શકો. યસ.
એટલે સાતમમાં તો ખવાય જ, પણ એ સિવાય પણ જ્યારે મન થાય તો ફટાફટ બની શકે. યસ. હવે એની અંદર ચોખા એડ કરી દઈએ. ચોખાનું માપ કેટલું લેવાનું હતું? 1 કપ. નહીં, આપણે પાપા કપનું દાળનું માપ લીધું તો ચોખા કેટલા થાય? અચ્છા, અડધો કપ. હા. અત્યારે કૃષ્ણ કમોદના ટુકડા ચોખા જ લઈએ છીએ, કારણ કે આપણે આને ગ્રાઇન્ડ કરવું છે. જો આખા લઈશું તો ગ્રાઇન્ડ થતા વાર લાગશે, પ્લસ દાળ અને ચોખા આ બંને છે એ ગ્રાઇન્ડ થતી વખતે જો એનો દાણો મોટો હશે ને તો એ ઘણી વખત બહુ મોટી કણીઓ રહી જતી હોય છે. અચ્છા. જો ખાટાવાળા બને ને તો એના માટે સ્પેશિયલી જે આપણી ટ્રેડિશનલ રીત છે ને એની અંદર એને 5 થી 6 કલાક માટે આથો આવવા દેવો પડતો હોય છે. એટલે આપણે એ પ્રોસેસથી જ બનાવીશું. પણ જો ઇન્સ્ટન્ટ કરવું હોય ને તો આ લોટને દહીંની અંદર પલાળીને લગભગ 1-8 કલાક માટે રાખી દેશો ને તો પણ ચાલશે. ઓકે. જો બધું જ સરસ શેકાઈ ગયું છે અને સુગંધ આવવા લાગી છે, પણ તું જોઈ શકે છે કે એક પણ દાણો કલર ચેન્જ નથી થતો. હવે આને એક બાઉલમાં કાઢી લઈએ અને થોડું ઠંડુ થવા દઈએ. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, આપણે એને વાટી લઈએ. યસ. સહેજ કરકરું રહે એ રીતે વાટીશું. જો આ રીતે સહેજ કરકરું રહેવું જોઈએ. તમે આ રીતે હાથમાં લઈને ચેક કરો ને તો એના નાના નાના કણ ફીલ થવા જોઈએ. ઓકે. એટલે આપણે જે મોટી સાઈઝનો રવો લાવીએ છીએ ને બસ એવું ટેક્સચર હોવું જોઈએ. બરાબર. લોટને એક બાઉલમાં લઈ લઈએ. હવે આની અંદર આપણે દહીં એડ કરી અને મિક્સ કરી લઈએ. અત્યારે બધું થઈને લોટ છે એ લગભગ 1 થી 1.25 કપ જેટલો હશે, એટલે એની સાથે લગભગ 1/4 કપ જેટલું સહેજ ખાટું હોય એવું દહીં એડ કરીએ છીએ. ઓકે. પછી જરૂર પડે તો પાણી એડ કરીશું. મિક્સ કરી લઈએ. યસ. એટલે આપણે એવું કહી શકીએ કે આ આવી રીતે સાતમ આઠમ માટેની એક ટ્રેડિશનલ ડિશ છે. હા, કાળી ચૌદસના દિવસે તો ઘણાના ઘરે બનતું હોય છે, પણ સાતમ આઠમમાં તો મોસ્ટલી ગુજરાતની અંદર અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ આ વાનગી બનતી હોય છે. ઓકે. જો હજી મિશ્રણ ખાસું ઘટ્ટ લાગે છે, એટલે હવે થોડું પાણી એડ કરીએ. જો આટલું ઘટ્ટ રહેવા દેવાનું, આનાથી વધારે પાતળું નહીં કરવાનું, કારણ કે આપણે એને આથો લાવવા માટે મૂકીશું. આથો આવશે એ દરમિયાન એની અંદરથી પાણી છૂટશે અને પરિણામે મિશ્રણ છે થોડું ઢીલું થઈ જશે. ઓકે. ઢાંકીને એને લગભગ 5 થી 6 કલાક માટે રહેવા દઈએ એટલે સરસ આથો આવીને તૈયાર થઈ જાય. જો મિશ્રણને આપણે આથો લાવવા માટે મૂકેલું છે એના માટે તો 5 થી 6 કલાક સુધીની રાહ જોવી પડશે. બોલ, જોઈશ તું? નહીં જોવે ને, મને ખબર હતી એટલા માટે હું રેડી કરીને જ લાવી હતી. જો આથો આવ્યા પછી તું જોઈ શકે છે કે સરસ જાળી પણ પડી ગઈ છે. બરાબર છે. આ રીતે તમે પ્રોપર એને મિક્સ કરી અને પછી આથો આવવા દો તો મિશ્રણ છે થોડું ફૂલી પણ જશે, અંદર જાળી પણ પડી જશે. યસ. અને તું જોઈ શકે છે કે જ્યારે મિક્સ કરીને આપણે આથો લાવવા માટે મૂકેલું ત્યારે એની કન્સિસ્ટન્સી ખાસી ઘટ્ટ હતી, અને આ મિશ્રણ જ્યારે આથો આવીને તૈયાર થાય ને ત્યારે આ રીતનું સહેજ ઢીલું પણ થઈ જાય. અને ઢીલું થવાનું રીઝન એ છે કે પ્રોપર આથો આવ્યો હોય એટલે એની અંદર જાળી ભરાય, એટલે જાળીના લીધે મિશ્રણ છે એ હળવું પણ લાગે અને ફૂલેલું લાગે. ઓકે. હવે આની અંદર આપણે ધાણા એડ કરીએ છીએ. 2 ચમચી લીલા ધાણા એડ કરી દઈએ. 1/2 કપ જેટલા ઝીણા સમારેલા મેથીના પાન એડ કરીએ છીએ. મેથી ઓપ્શનલ છે, ઘણા લોકો કરે છે, ઘણા લોકો નથી કરતા, એટલે ચાલે. આદુ, મરચાં અને લસણ 1 મોટી ચમચી એડ કરીએ છીએ, ઝીણા સમારેલા. જો ઝીણા સમારેલા ન વાપરવા હોય તો એકદમ પેસ્ટ કરીને પણ વાપરી શકાય છે, અને ઇવન જો લસણ ન ખાતા હોય તો લસણ અવોઇડ પણ કરી શકાય છે. ઓકે. હવે એની અંદર મસાલા કરી લઈએ. મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. હળદર એડ કરીએ 1/2 ટીસ્પૂન જેટલી. યસ. અને આની અંદર લીલા મરચાંનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું, કારણ કે લાલ મરચું આપણે વાપરતા નથી. જો લીલા મરચાંની જગ્યાએ લાલ મરચું એડ કરવું હોય તો કરી શકાય, અથવા એની સાથે પણ એડ કરી શકાય છે. ઠીક છે. હવે એની અંદર 1 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. ખાંડ પણ ઓપ્શનલ છે, ઘણા લોકો નથી કરતા, ન કરવી હોય તો પણ ચાલે. જેને એકદમ ખાટા ભાવતા હોય એ ખાંડ અવોઇડ કરી શકે. યસ. હવે એની અંદર તલ એડ કરી દઈએ. લગભગ 1 મોટી ચમચી જેટલા તલ એડ કરીએ છીએ. મિક્સ કરી લઈએ. 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ. તેલ પણ સરસ ગરમ છે, વડા તળી લઈએ. યસ. શ્રાવણ મહિનો ચાલતો હોય એટલે આમ બધા મસ્ત ભક્તિ આરાધનામાં લીન થઈ ગયા હોય,
મંદિરે જવાનું, પૂજા કરવાની, શિવલિંગમાં અભિષેક કરવાનો. હા, વડા ઉપરથી સરસ આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળાવા દઈએ. આ વડા તળતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ મીડિયમ હોવી જોઈએ, તો જ એ અંદર સુધી પ્રોપર કુક થશે. યસ. તું જોઈ શકે છે કે આપણે સોડા બિલકુલ નથી નાખ્યા, પણ પ્રોપર આથો આવ્યો હશે ને તો આટલા સરસ એ ફૂલશે. તમે નાના નાના લમ્સ મૂકશો ને તો પણ એ ફૂલીને સરસ દડા જેવા થઈ જશે. વડા સરસ તળાઈ ગયા છે, લઈ લઈએ. એકદમ સરસ દેખાય છે. હા, આ વડાને એકદમ ઠંડા કરીને, એટલે કે છઠના દિવસે બનાવીને મૂકો અને સાતમના દિવસે ખાઓ ને એટલે એકદમ સોફ્ટ થઈ ગયા હોય. બહાર જે અત્યારે ગરમ ગરમ હોય એ ક્રિસ્પીનેસ હોય ને એ પણ જતી રહે અને એકદમ સોફ્ટ થઈ ગયા હોય, અને પછી એને તમે રાયતા સાથે ખાઓ ને વડા ખાવાની બહુ જ મજા આવે. અરે વાહ. ને પણ સાતમ હોય એટલે રાયતું તો બધાના ઘરમાં બનતું જ હોય. ઇવન તમે કેચઅપ સાથે ખાશો ને તો પણ બહુ સરસ લાગે છે. વડા તળાઈને રેડી છે. ખાટા વડા સર્વ કરીએ. હા, એની સાથે કેચઅપ સર્વ કરીએ છીએ. યસ. વડા હોય એની સાથે કેચઅપ હોય, અથવા તમે કહ્યું ને કે ઠંડા વડાની સાથે રાયતું, અને રાયતાની અંદર પણ કાકડી અને કેળાવાળું રાયતું હોય ને તો ખરેખર આ વડા ખાવાની બહુ જ મજા આવે છે. તો આઈ થિંક કે આ વખતે તો બધા જ દર્શક મિત્રો આ વડા બનાવશે જ. પછી એ ભલે સાતમ હોય એના માટે બનાવે, ઠંડુ ખાવા માટે, કે પછી આખા ચોમાસા દરમિયાન ગમે ત્યારે મન થાય કે ભજીયા પકોડા ખાવા છે એ વખતે આ વડા બનાવશે ને તો ખરેખર બહુ જ મજા પડી જશે. તો તૈયાર છે ખાટા વડા. યસ, એકદમ ડિલિશિયસ. યસ. ખાટા વડા બનાવવા માટે જોઈશે ચણાની દાળ પા કપ, અડદની દાળ પા કપ, કૃષ્ણકમત કણકી ચોખા અડધો કપ, ખાટું દહીં પોણો કપ, પાણી જરૂર મુજબ, કોથમીર 2 ચમચી, સમારેલી મેથીની ભાજી પા કપ, સમારેલા આદુ મરચાં લસણ 1 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર અડધી ચમચી, ખાંડ 1 ચમચી, તલ 1 મોટી ચમચી, ગરમ તેલ 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સર્વિંગ માટે જોઈશે કેચઅપ. ખાટા વડા બનાવવા માટેની રીત. સૌપ્રથમ પેનમાં ચણાની દાળ લઈ શેકી, અડદની દાળ તેમજ કૃષ્ણકમોદ કણકી ચોખા લઈ તેને પણ શેકી લો, અને આ મિશ્રણને ઠંડુ કરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી કરકરો લોટ તૈયાર કરી બાઉલમાં લઈ લો. ત્યારબાદ તેમાં ખાટું દહીં લઈ મિક્સ કરી પાણી ઉમેરી ફરી મિક્સ કરી ઢાંકીને 5 થી 6 કલાક આથો આવવા દો. હવે આથો આવીને તૈયાર કરેલા ખીરામાં કોથમીર, મેથીની ભાજી, આદુ મરચાં લસણ, મીઠું, હળદર અને ખાંડ ઉમેરી મિક્સ કરી તલ ઉમેરી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ છેલ્લે તેમાં ગરમ તેલ ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી ગરમ તેલમાં વડા ઉતારી આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. વડા સરસ તળાઈ જાય એટલે તેને કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ખાટા વડા. હવે નાસ્તાનો નવો ઓપ્શન એટલે કે મગની મસાલા પૂરી બનવાની છે, તો ચલો જોઈ લઈએ. રશ્મિબેન, અત્યારે આપણે મગની મસાલા પૂરી બનાવવાના છે. જનરલી તો આપણે મેંદામાંથી કે પછી ઘઉંના લોટમાંથી પૂરી બનાવતા હોઈએ, તો અત્યારે તમે મગની દાળમાંથી પૂરી બનાવવાના છે. તો આ વાનગીની ખાસિયત શું છે? જો નોર્મલી પૂરી બનતી હોય ને તો આપણે બધા અલગ અલગ પ્રકારના લોટ લઈએ અને એમાંથી પૂરી બનાવતા હોઈએ, પણ આ પૂરી છે ને મગની દાળને ક્રશ કરીને, એટલે સૌથી વધારે ભાગ મગની દાળનો જ આવે અને ટેસ્ટ પણ એનો પ્રોમિનન્ટ મળે એ માટે આપણે મગની દાળનો ઉપયોગ કરી અને એની અંદર લોટ ભેળવવાના છીએ. એટલે શું કરીએ કે લોટ બાંધતી વખતે પણ દાળનો પ્રોપર યુઝ થશે અને જ્યારે એને તળીને તૈયાર કરશું તો એને સ્ટોર પણ કરી શકાશે. અરે વાહ, એટલે તો પછી લાંબા સમયનો પ્રોગ્રામ સેટ છે. યસ, કારણ કે હવે તહેવારો આવે છે અને એમાં પણ સાતમ આઠમ આવી રહી છે, તો એ વખતે ઘણી વખત શું થતું હોય છે કે નોર્મલી ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તો સાતમ આઠમ નોમ દસમ આટલી રજા તો હોય જ. એટલે આ રજાઓમાં તહેવારોમાં બધા શું કરે કે સાતમના દિવસે તો કોઈ ઘરે હોય તો ઠંડુ ખાઈ લે, પણ બહાર જવાનો પ્રોગ્રામ બહુ જ વધારે બની જતો હોય છે. 1 દિવસની 2 દિવસની કે 4 દિવસની પિકનિક અને ટૂર નક્કી થઈ જાય, એટલે એ વખતે ટ્રાવેલિંગમાં લઈ જવું હોય ને તો પણ આ પૂરી કામ લાગે એવી છે. બેસ્ટ. તો યસ. તો આપણે સૌથી પહેલા શું કરવાનું છે? સૌથી પહેલા લોટ બાંધવાનો છે અને લોટ બાંધવા માટે દાળને ક્રશ કરવાની છે. ઓકે.
જો અત્યારે અડધો કપ મગની મોગર દાળ લીધી છે અને એને લગભગ 1 કલાક માટે પલાળીને રાખેલી છે. અને પલાળવી ખાસ એટલી જરૂરી છે કે એક પણ દાણો અંદરથી પલળ્યા વગરનો ન રહેવો જોઈએ. તો જ આ પૂરીનું જે આપણને રિઝલ્ટ જોઈએ છે પરફેક્ટ એકદમ ફરસું રિઝલ્ટ એ મળશે. નહીતર જો દાળ પ્રોપર પલળેલી નહીં હોય તો એને તમે ક્રશ કરીને જ્યારે લોટ બાંધશો તો એના મોટા કણ રહી જશે અને જ્યારે એને તળશો ત્યારે એ પ્રોપર તળાશે નહીં અને પરિણામે પૂરી જલ્દીથી ખરાબ પણ થઈ જશે અને સોગી પણ થઈ જશે. અચ્છા, એટલે પલાળવામાં ખાસ ધ્યાન રાખો. હા, દાળને પાણી નિતારી અને પછી લઈ લઈએ. હા, મિનિમમ 1 કલાક માટે તો દાળને પલાળીને જ રાખો. જો અત્યારે 8 થી 10 કળી લસણ લઈએ છીએ, એક મોટો ટુકડો આદુનો અને એક મોટું સહેજ તીખું હોય એવું લીલું મરચું લઈએ છીએ. મોટું સમારેલું છે, એડ કરી દઈએ. અને દાળ ક્રશ કરતા હોય એ જ વખતે એની સાથે જ ક્રશ કરી લઈશું. અત્યારે પાણી નથી એડ કરેલું, જરૂર લાગશે તો થોડું એડ કરી દઈશું. થોડું પાણી એડ કરીએ. હા, કારણ કે આની આપણે એકદમ સ્મૂથ પેસ્ટ જ તૈયાર કરવાની છે. જો આ રીતે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ થવી જોઈએ. હા, અને પાણી પહેલેથી આપણે એડ નથી કરેલું, જેમ જરૂર પડે એમ જ એડ કરવાનું. કારણ કે તમે જેટલો પાણીનો ભાગ વધારે એડ કરશો એમ તમારે એની અંદર લોટ વધારે એડ કરવો પડશે. અને એક વખત લોટ વધારે એડ થઈ જશે તો પછી જે દાળનો આપણને પ્રોમિનન્ટ ટેસ્ટ જોઈએ છે પૂરીમાં એ નહીં મળે. ખાલી લોટની પૂરી બનાવી હોય ને એવું જ લાગશે. હવે આ દાળની પેસ્ટને એક પરાતમાં લઈ લઈએ. હા, અત્યારે થોડી રહેવા દઈએ છીએ, પછી જરૂર લાગશે તો આપણે પેસ્ટ એની અંદર એડ કરી દઈશું. હા, હવે એની અંદર ઘઉંનો લોટ એડ કરીએ છીએ. 1 થી સવા કપ જેટલો લોટ અત્યારે એડ કરીએ છીએ. હા, એટલે આટલા માપની અંદર લગભગ તો આટલો લોટ સમાઈ જાય છે. પછી ડિપેન્ડ છે કે ઘઉંનો લોટ કયા ઘઉંનો બનેલો છે. કારણ કે જો ભાલના ઘઉંનો લોટ હશે ને તો એ પાણી વધારે એબ્ઝોર્બ કરતું હોય છે, એટલે લોટ છે એ ઓછો જોઈશે. બરાબર, એટલે એનાથી પણ ડિફરન્સ આવે. હા, હવે એની અંદર 2 મોટી ચમચી રવો એડ કરીએ છીએ. હા, રવાથી પૂરી છે એ એનું ટેક્સચર છે એ ફરસું બનશે. હા, 2 મોટી ચમચી ઘી એડ કરીએ છીએ મોણ માટે. હા, મીઠું એડ કરીએ સ્વાદ પ્રમાણે. હા, લાલ મરચું 1 ચમચી, હળદર એડ કરીએ 5 ચમચી. હા, અત્યારે તો આપણે મગની દાળ યુઝ કરી છે, પણ એ સિવાય કોઈ બીજી દાળ કે કંઈ યુઝ થતું હોય છે પૂરીમાં? અલગ અલગ પ્રકારની દાળનો ઉપયોગ કરીને તમે આ રીતે પૂરી બનાવી શકો છો. અચ્છા, 5 ચમચી અજમો લઈએ છીએ, એને હાથેથી સહેજ મસળી લઈએ અને પછી એડ કરી દઈએ. અને સાથે તલ એડ કરીએ છીએ, પણ આની અંદર તમે સફેદ તલની જગ્યાએ કાળા તલ એડ કરશો ને તો પૂરી જ્યારે બનશે ને ત્યારે એનો લુક સરસ લાગશે. એટલા માટે 1 ચમચી કાળા તલ એડ કરીએ છીએ. હા, કાળા તલની જગ્યાએ તમે કલોંજી પણ એડ કરી શકો છો. અને 2 ચમચી લીલા ધાણા એડ કરીએ છીએ. હવે લોટ બાંધી લઈએ. યસ, જો હવે સહેજ લોટ ઢીલો લાગે છે એટલે એની અંદર લોટ એડ કરી દઈએ. જો લોટનું પ્રમાણ વધારે લાગતું હોય એટલે કે લોટમાં પાણી ઓછું એબ્ઝોર્બ થતું હોય તો દાળ છે આપણે પેસ્ટ કરેલી છે એ એડ કરી દેવાની. ઓકે, અત્યારે આપણે ગરમ ગરમ પૂરી સર્વ કરી શકાય એ રીતે બનાવીએ છીએ, એટલે લોટ પણ સહેજ સ્મૂથ રાખીશું, ઢીલો રાખીશું. બાકી તમે એને ફરસી પૂરીની જેમ બનાવી હોય તો લોટ કઠણ બાંધવાનો. હા, લોટ સરસ બંધાઈ ગયો છે. હવે સહેજ તેલ લઈ અને કેળવી લઈએ. હા, લોટ બંધાઈ ગયો છે. ઢાંકીને એને 10 મિનિટ માટે રહેવા દઈએ એટલે રવો એડ કરેલો છે એ પલળીને ફૂલી જાય. હા, લોટને રેસ્ટ અપાઈ ગયો છે. હા, ફરીથી એક વખત મસળી લઈએ અને હવે એમાંથી લુવા કરી લઈએ. યસ, રસ આપ્યો છે એટલે સરસ કૂણ આવી ગયા છે. હા, બહુ મોટી નહીં અને એકદમ નાની પણ નહીં, એવી મીડિયમ સાઇઝની પૂરી બનાવીશું. હા, હવે પૂરી વણી લઈએ. અત્યારે આપણે પૂરી બનાવીએ છીએ એ ગરમ ગરમ જ ચા કોફી સાથે અથવા તો પછી કોઈ પ્રકારની ગ્રેવી વાળું શાક હોય તો એની સાથે ખાઈ શકાય એ રીતે બનાવીએ છીએ. પણ જો તમારે સ્ટોર કરવી હોય તો લોટ કઠણ બાંધવાનો અને પૂરી તળતા પહેલા પ્રિક કરી લેવાની. યસ, અત્યારે બહુ જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એવી પૂરી વણીએ છીએ. પૂરી વણાઈને તૈયાર છે, તળી લઈએ. હા, જો પૂરીને તળવાની રીત છે કે જ્યારે પણ તમે પૂરી બનાવતા હોય ને ત્યારે તેલ પ્રોપર ગરમ હોવું જોઈએ. અને પૂરીને તેલની અંદર એડ કરો એટલે તરત જ એને નીચે આ રીતે હળવા હાથે પ્રેસ કરીને અંદર તેલની અંદર ડીપ કરવાની, એટલે તરત ફૂલી જશે. વાવ, એકદમ સરસ, આમ દડા જેવી ફૂલી ગઈ છે પૂરી. અત્યારે તો આવી રીતે સરસ ફૂલી જાય, પણ આપણે જ્યારે થઈ જાય રેડી અને પછી ડિશમાં સર્વ કરીએ તો થોડીક જ વારમાં એકદમ બેસી જાય છે.
તો એવું ના થાય એના માટે શું કરવું? એના માટે એક બહુ સરસ મેજિક મંત્ર છે, હું થોડીક વારમાં જ તને કહીશ. અરે વાહ, એકદમ નાની નાની મસ્ત મસ્ત પૂરી દેખાય છે. જે પહેલા એડ કરી હતી એને કાઢી લઈએ. પૂરી સર્વ કરીએ. યસ. એમ પણ ગરમા ગરમ પૂરી હોય એટલે રાહ જોવાની તો થતી જ નથી. અને પૂરી સાથે સર્વ કરીએ છીએ ચા. યસ. આટલી સરસ ક્રિસ્પી અને એમાં પણ મગની દાળનો ઉપયોગ કરીને બનેલી પૂરી હોય, એની સાથે 1 કપ ચા હોય અથવા તો બટેટાનું રસાવાળું શાક હોય તો ખાવાની બહુ જ મજા પડી જાય. અને ઇવન આને કડક કરી અને તમે ટ્રાવેલિંગમાં લઈ જાઓ ને તો ટ્રાવેલિંગની મજા પણ બમણી થઈ જાય. સાચી વાત. તો તૈયાર છે મગની મસાલા પૂરી. વરસાદ માટે એકદમ પરફેક્ટ. યસ. જમવામાં અને નાસ્તામાં બંને જગ્યાએ રાજ કરે એવી આ પૂરી છે. મગની મસાલા પૂરી બનાવવા માટે જોઈશે પલાળેલી મગની મોગર દાળ અડધો કપ, ઘઉંનો લોટ 1 થી 1.25 કપ, રવો 2 મોટી ચમચી, આદુ 1 મોટો ટુકડો, લસણ 8 થી 10 કળી, લીલું મરચું 1 નંગ, પાણી જરૂર મુજબ, ઘી 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 1 ચમચી, હળદર 5 ચમચી, અજમો 5 ચમચી, કાળા તલ 1 ચમચી, કોથમીર 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સર્વિંગ માટે જોઈશે ચા. મગની મસાલા પૂરી બનાવવા માટેની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં પલાળેલી મગની મોગર દાળ, આદુ, લસણ અને લીલું મરચું લઈ ક્રશ કરી પાણી ઉમેરી મિક્સ કરી તાસમાં લઈ તેમાં ઘઉંનો લોટ, રવો, ઘી, મીઠું, લાલ મરચું, હળદર, અજમો, કાળા તલ અને કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ફરી ઘઉંનો લોટ ઉમેરી મિક્સ કરી કણક બાંધી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપો. હવે રેસ્ટ આપી દીધેલી કણકને મસળી એક સરખા લુવા કરી પૂરી વણી ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. પૂરી સરસ તળાઈ જાય એટલે તેને ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે મગની મસાલા પૂરી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ લવિંગ વિશે. લવિંગ છેલ્લા 2000 વર્ષથી ભારતમાં કુકિંગ અને મેડિસિન બંનેમાં વપરાતું આવ્યું છે. અને એવું કહેવાય છે કે લવિંગનું ઝાડ 40 ફૂટથી પણ વધારે ઊંચું હોય છે. લવિંગમાં નેચરલ જે ઓઇલ રહેલું હોય છે એ પેઇન કિલરનું કામ કરે છે અને ખાસ કરીને દાંતના દુખાવા માટે તો એ બહુ જ ફાયદાકારક છે. તો હવે તમને પણ જ્યારે દાંતમાં દુખાવો થાય ને તો ડેન્ટિસ્ટ પાસે ના જતા આ લવિંગનું તેલ જરૂરથી ટ્રાય કરજો. ફરાળી વાનગીનો ઓપ્શન લઈને આવી ગયા છે સુમીરાબેન. કેમ છો સુમીરાબેન? કેમ છે? ઓલ ગુડ. તો આજે તમે સ્ટફ સાબુદાણા પેટીસ બનાવવાના છો. હા. તો હવે છે ને આ કિચનમાં આવ્યા પછી મેં તો ઉપવાસ કરવાનું પણ ચાલુ કરી દીધું છે. હે ને? હા, કેમ કે અહીંયા ફરાળની જ એટલી મસ્ત મસ્ત વાનગીઓ બને છે કે એમ થાય કે રોજ જ ઉપવાસ કરું. તો આજે જે તમે પેટીસ બનાવવાના છો સાબુદાણા પેટીસ, બરાબર, તો એની શરૂઆત ક્યાંથી કરવાની છે? તો પહેલાં એક ગ્રીન મસાલો આપણે બનાવવાનો છે લીલા મસાલાથી, એ તૈયાર કરીશું. ઓકે. 15 થી 20 પાન ફુદીનાના લઈએ છીએ, ધોયેલા, પાણી કાઢીને લેવાનું. ઓકે. કોથમીર છે લગભગ 70 ગ્રામ, ઓકે. અને એની અંદર થોડોક લીમડો પણ લીધો છે, હા. તો એ લઈ લઈશું. એને પણ ધોઈ લીધું છે અને પાણી નિતારીને લઈએ છીએ. ઓકે. આદુ 2 ટુકડા અને 2 લીલા મરચા. ઓકે. આ બધું જ આપણે ક્રશ કરીશું. ઓકે. પાણી નથી નાખવાનું એમાં. ઓકે, એટલે થીક પેસ્ટ તૈયાર થશે. હા. પાણી નાખ્યા વગર ક્રશ કરીએ એટલે એને સહેજ ઊંચું નીચું કરવું પડશે. ઓકે. આની એકદમ ફાઇન પેસ્ટ જ કરવાની છે આપણે? ફાઇન કરીએ તો બી ચાલે, સહેજ અધકચરી કરીશું તો બી ચાલશે. આપણે થોડીક અધકચરી કરીશું. ઓકે. સરસ અધકચરી પેસ્ટ થઈ ગઈ છે, તો એને કાઢી લઈશું આપણે. તો પેસ્ટ તૈયાર છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. ઓકે. હવે આપણે સ્ટફિંગ વાળી પેટી કરવાના છે, તો આઉટર લેયર પહેલા બનાવી લઈએ. ઓકે. બટેકા લઈશું, 2 લઈએ છે, બાફેલા છે, ઓકે. એને મેશ કરી દઈશું.
બીજું એક નાનું લઈ લઈએ છીએ. સરસ મેશ થઈ ગયા છે. હવે એમાંથી થોડાક બટેકા આપણે સ્ટફિંગ માટે લેવાના છે અને થોડાકમાંથી આઉટર લેયર બનાવવાનું છે, બહારનું પડ. તો બીજો એક બોલ લઈ લઈશું. આમાંથી થોડા બટેકા કાઢી લઈએ જેમાંથી આપણે અંદરનું સ્ટફિંગ બનાવવું છે. ઓકે. હવે જે બાફેલ આપણી પાસે બટેકા છે જેમાંથી આપણે બહારનું પડ કરવાના છે એમાં સાબુદાણા મિક્સ કરીશું, લગભગ 1 કપ. ઓકે. સાબુદાણાને લગભગ 5 થી 6 કલાક પલાળેલા છે. એની સાથે આપણે થોડોક લીંબુનો રસ નાખીશું, લગભગ અડધા લીંબુનો રસ છે. ક્રશ કરેલા આદુ મરચાં છે, લગભગ 1 ચમચી. તલ અને શીંગ એનો અધકચરો પાવડર છે, એ લગભગ 1 થી 1.5 ચમચી લઈએ છીએ. ઓકે. કોથમીર લગભગ 2 ચમચી જેટલી. સ્વાદ પ્રમાણે મીઠું. ઓકે. આ બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે. ઓકે. બીજા કોઈ આપણે સૂકા મસાલા આમાં એડ નથી કરવાના? આમાં કરી શકાય કરવા હોય તો, પણ આ ફરાળનું છે એટલે અમુક વસ્તુઓ જ ખાઈ શકાતી હોય, એટલે આમાં આપણે આટલી વસ્તુ નાખીએ છીએ. નાખવી હોય તો થોડીક ખાંડ પણ નાખી શકાય છે. ઓકે. હા, પણ આપણે આમાં જે પ્રકારનું બનાવીએ છીએ એમાં ખાંડની જરૂરિયાત નથી. ઓકે. બહારના પડ માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે. ઓકે. હવે આપણે સ્ટફિંગ રેડી કરીએ. ઓકે. તો સ્ટફિંગ માટે બટેકા તો આપણે લીધા જ છે, એની સાથે પનીર લઈએ છીએ. ઓકે. મેશ કરેલું અથવા છીણેલું, જે પણ આપણને ફાવે. લગભગ 3 ચમચી જેટલું પનીર છે. એની સાથે કાજુ ટુકડા લઈએ છીએ, એ લગભગ 2 થી 3 કાજુના પીસ છે. 8 થી 10 દ્રાક્ષ છે. ઓકે. જીરું પાવડર છે, લગભગ અડધી ચમચી લઈએ છીએ. 8-10 ટીપા લીંબુનો રસ લઈએ છીએ. ઓકે. ફ્રેશ કોપરું છે, એ લગભગ 2 ચમચી લઈએ છીએ. 1 ચમચી તલ લઈએ છીએ. એની સાથે જે આપણે ફુદીનો, કોથમીર અને લીમડાની જે પેસ્ટ બનાવી હતી એનું પાણી બને એટલું નિતારી અને લગભગ 2 થી 3 ચમચી આ પેસ્ટ લઈએ છીએ. ઓકે. સ્વાદ પ્રમાણે મીઠું. મિક્સ કરી દઈશું બધું. ઓકે. અને આ પેસ્ટની અંદર આપણે લીમડાનો ઉપયોગ કર્યો, હા, તો એનું કોઈ ખાસ કારણ કે પછી? ફ્લેવર માટે. ઓકે. કંઈક એક જ પ્રકારની વાનગી રોજ બનાવીએ તો એનો ચામ ના રહેતો હોય, તો ક્યારેક કંઈક વાપરીએ, ક્યારેક કંઈક ઓછું કરીને એના બદલે બીજા ઇન્ગ્રેડિયન્ટ વાપરીએ, તો આમાં લીમડાની ફ્લેવર આપણે, એટલે ફુદીના, કોથમીર, મરચાં, આદુની સાથે લીમડાની ફ્લેવર પણ છે. હા, તો સ્ટફિંગનું મિશ્રણ પણ તૈયાર થઈ ગયું છે. એમાં થોડીક કોથમીર પણ મિક્સ કરી દઈએ. ઓકે. હવે આપણે પેટીસ વાળી લઈશું. પેટી તો વાળીએ છીએ, પણ એને શેલો ફ્રાય કરવાની છે, એટલે આમાં તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દઈએ. ઓકે. તો ગેસ ચાલુ કરી દઈશું અને ધીમો રાખીશું. બહુ જ તળીએ છે એટલું તેલ નથી લેવાનું, એનાથી થોડુંક ઓછું લેવાનું છે. હવે જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે બટેકા અને સાબુદાણાનું, એમાંથી એક મોટો પોર્શન લઈશું. હવે આની વચ્ચે સહેજ ખાડો કરીશું અને એની અંદર આ મિશ્રણ થોડુંક ભરી દઈશું. હવે આને બંધ કરી દઈશું. આપણે સાબુદાણાની અંદર સ્ટફિંગ વાળી કોઈ વાનગી બની શકે એવું તો મેં આજે જોયું. ધ રસોઈ શોના રસોડે એટલી બધી અવનવી વસ્તુઓ તને જોવા મળે કે એમ થાય કે ઓહો, આ તો મેં પહેલી વાર જોઈ. અને જ્યારે આ વાનગી વિશે મને જાણવા મળ્યું તો મને એવું હતું કે સાબુદાણા સ્ટફિંગની અંદર હશે. તો આ તો સાબુદાણા આઉટર લેયરમાં છે. બરાબર છે. જે આપણે ગ્રીન કલરનું સ્ટફિંગ કર્યું એ સાબુદાણામાં પણ કરી શકાય અને અંદર પ્લેન બી રખાય, વાઇસે વર્સા બંને રીતે કરી શકાય. એ જ રીતે હવે બીજી પેટી કરી દઈશું. તો રુદ્ર, આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે, તો પેટીસ એમાં મૂકી દઈએ. એકવાર હાથથી ફરી સરસ એને શેપ આપી દઈશું અને તેલમાં મૂકતા જઈશું. ઓકે. અને આ સાબુદાણા છે તો એને થોડું વાર લાગશે એટલે હમણાં તો એને બિલકુલ ટચ જ નથી કરવાનું. હા, થોડુંક એક પડ એનું થઈ જાય, થોડીક શેપ એ પકડી લે, પછી જ એને બહુ જ હળવેથી હેન્ડલ કરવાનું છે, એટલે પછી એને ફ્લિપ કરીશું, તો પલટાવીશું. જ્યારે નીચેથી શેકાતું હોય ત્યારે એને આ રીતે તેલ ફેરવીએ એટલે જે એની ધાર છે, એજીસ, એ પણ સારી રીતે ફ્રાય થાય. એક
તરફથી એનું પડ થઈ ગયું છે, તો હવે બહુ જ સાચવી રહી અને એને પલટાવી દઈશું. ઓકે. સ્ટફિંગ કર્યું હોય એટલે બી એ થોડુંક સોફ્ટ હોય, એટલે એને બહુ જ હળવેથી હેન્ડલ કરવાનું. ઓકે. આની અંદર આપણે સાબુદાણા કાચા લીધેલા છે, એટલે એને શેકાવા માટે થોડોક વધારે સમય આપવો પડે. સામાન્ય રીતે જ્યારે તળતા હોઈએ, ડીપ ફ્રાય કરતા હોઈએ, ત્યારે તે બહુ સરસ ચારે બાજુથી તળાઈ જતું હોય. પણ શેલો ફ્રાયની અંદર થોડુંક આપણે આમ કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ તો બનવામાં બી થોડોક સમય વધારે લેશે ને એને સહેજ આપણે ડાર્ક થવા દેવાનું, જેથી કરીને સાબુદાણા કાચા ના રહે. ઓકે. હવે ગેસ બંધ કરી દઈશું અને પેટીસ કાઢી લઈશું. ઓકે. કાઢતા પહેલા આ રીતે તેલને એક બાજુ લઈ લઈશું, જેથી નીતરી જાય. તો ફરાળમાં ખવાય એવી સ્ટફ સાબુદાણા પેટીસ આપણે રેડી કરી દીધી છે. તો હવે એને સર્વ કરીએ. ઓકે. તો બહુ જ સરસ લાગે સ્વાદમાં એવી સાબુદાણાની સ્ટફ પેટીસ આપણે તૈયાર કરી દીધી છે. ફરાળમાં એક સારી ડીશ અને એક ફરસાણ તરીકે બી ચાલે, અથવા તો એમનેમ બી ખાવી ગમે એવી આ સાબુદાણાની પેટીસ તૈયાર છે, જેને આપણે કોથમીર, મરચાં અને આદુને એની ચટણી બનાવી છે, એની સાથે સર્વ કરીએ છીએ. ઓકે. તો રેડી છે સાબુદાણાની સ્ટફ પેટીસ. થેન્ક યુ સો મચ. વેલકમ. ફ્રેન્ડ્સ, આજની આ સ્ટફ સાબુદાના પેટીસ બનાવીને તમારા ઉપવાસને એકદમ પરફેક્ટ બનાવી દો, અને એના માટે એની રીત લખી લો. સ્ટફ્ડ સાબુદાણાની પેટીસ બનાવવા માટે જોઈશે પેસ્ટ બનાવવા માટે ફુદીનો 15 થી 20 પાન, કોથમીર 1 કપ, મીઠો લીમડો 10 થી 12 પાન, આદુ 2 ટુકડા, લીલા મરચાં 2 નંગ. બહારના પડનું મિશ્રણ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકા 2 નંગ, પલાળેલા સાબુદાણા 1 કપ, લીંબુનો રસ 1 ચમચી, વાટેલા આદુ મરચાં 1 ચમચી, તલ અને શિંગદાણાનો ભૂકો 1 થી 1.5 ચમચી, કોથમીર 2 ચમચી, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકા 1/2 કપ, છીણેલું પનીર 3 ચમચી, કાજુના ટુકડા 2 થી 3 નંગ, સૂકી દ્રાક્ષ 8 થી 10 નંગ, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, લીંબુનો રસ 5 ચમચી, તાજું ટોપરું 2 ચમચી, તલ 1 ચમચી, તૈયાર કરેલી પેસ્ટ 2 થી 3 ચમચી, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, કોથમીર 1 થી 2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ સાંતળવા માટે. સર્વ કરવા માટે જોઈશે ફરાળી લીલી ચટણી. સ્ટફ સાબુદાણાની પેટીસ બનાવવાની રીત. સૌપ્રથમ પેસ્ટ બનાવવા માટે મિક્સર જારમાં ફુદીનો, કોથમીર, મીઠો લીમડો, આદુ અને લીલા મરચાં લઈ ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. બહારના પડનું મિશ્રણ બનાવવા માટે બાઉલમાં બાફેલા બટાકા લઈ મેશ કરી તેના 2 ભાગ કરી એક ભાગમાં પલાળેલા સાબુદાણા, લીંબુનો રસ, વાટેલા આદુ મરચાં, તલ અને શિંગદાણાનો ભૂકો, કોથમીર તેમજ સિંધવ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી બહારના પડનું મિશ્રણ તૈયાર કરી લો. પૂરણ બનાવવા માટે બાઉલમાં બાફેલા બટાકાનો માવો લઈ તેમાં પનીર, કાજુના ટુકડા, સૂકી દ્રાક્ષ, શેકેલા જીરાનો પાવડર, લીંબુનો રસ, તાજું ટોપરું, તલ, તૈયાર કરેલી પેસ્ટ અને સિંધવ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં કોથમીર ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હાથમાં બહારના પડનું મિશ્રણ લઈ વચ્ચે પૂરણ મૂકી આ રીતે પેટીસ વાળી લો. પેનમાં તેલ ગરમ કરી પેટીસને બંને બાજુથી બદામી રંગની થાય ત્યાં સુધી સાતળી લો. પેટીસ સરસ સંતળાઈ જાય એટલે તેને ફરાળી લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે સ્ટફ સાબુદાણાની પેટીસ. જ્યારે ઉપવાસ હોય ત્યારે કંઈક સ્વીટ ખાવાની ઈચ્છા તો થતી જ હોય છે. તો ચાલો એ જ ઓપ્શન લઈને આવી ગયા છે સુમીરાબેન. સુમીરાબેન, પેટીસ તો તૈયાર થઈ ગઈ છે, તો હવે મલાઈ પેંડાની શરૂઆત કરી દઈએ. ચોક્કસ ચોક્કસ. અને ફરાળ હોય ત્યારે સાથે કંઈક ને કંઈક મીઠું તો જોઈતું જ હોય. બિલકુલ બિલકુલ. તો ચાલુ કરી જ દઈએ. ગેસ ચાલુ કરીશું. સૌથી પહેલા આપણે લગભગ 2 ચમચી ઘી લઈશું. ઓકે. આપણે મલાઈ પેંડા બનાવી રહ્યા છે. પેંડાના ઘણા બધા પ્રકાર બનતા હોય છે. થાબડી પેંડા અને સાદા પેંડા અને કેસરવાળા પેંડા અને મલાઈ પેંડા. અત્યારે આપણે મલાઈ પેંડા જે બનાવીએ છીએ એમાં માવો અને પનીર એ બંનેનો ઉપયોગ થતો હોય, એટલે આપણે
100 ગ્રામ પનીર લીધું છે અને 100 ગ્રામ માવો પણ લઈએ છીએ. ઓકે. તો પહેલાં ઘી ગરમ થાય એટલે પનીર એની અંદર લઈ લઈશું. ઘરનું બનાવેલું પનીર છે, લગભગ આપણે 1 લીટર દૂધ ફાડીએ તો આપણને 200 ગ્રામ જેટલું પનીર એમાંથી મળે છે, એટલે આ એટલું પનીર છે. ઓકે. પનીરમાંથી બધું જ એનું પાણી કાઢી નાખવાનું હોય છે અને પછી એનો ઉપયોગ થતો હોય છે. દૂધની કોઈ પણ વાનગી બનાવતા હોઈએ ત્યારે ગેસ હંમેશા ધીમો રાખવાનો. જો એ સહેજ પણ બળી જાય તો એનો સ્વાદ બહુ જ ખરાબ થઈ જતો હોય. પનીરની સાથે આપણે પનીરના જેટલો જ મોળો માવો પણ લઈએ છીએ. ઓકે. અને બધું જ આ રીતે સહેજ એને પ્રેસ કરી અને મિક્સ કરી દેવાનું છે. એની અંદર આપણે લગભગ 50 થી 70 મિલીલીટર જેટલું દૂધ નાખીશું એટલે બધું સરસ એકરસ થઈ જાય. ઓકે. હવે આને હલાવ્યા કરવાનું છે. એની સાથે આપણે થોડુંક કેસરવાળું દૂધ પણ લઈશું, જે ઉકળશે એટલે એને એક સરસ કલર મળશે. ઓકે. 15-20 રેશા કેસર દૂધમાં પલાળી રાખ્યું હતું. ઓકે. એટલે કેસરથી મસ્ત એવો ગોલ્ડન કલર આવી જવાનો છે. હા, સરસ એનો લાઇટ કેસરી કલર આવશે અને એના રેશા બી ક્યાંક ને ક્યાંક પેંડામાં આવે તો એ સરસ દેખાતા હોય છે. આટલા ઇઝીલી જો બની જતા હોય તો બજારમાં લેવા જવાની જરૂરત જ નથી. સાચી વાત છે, પણ બનાવવા તો પડે. હા, એ પણ છે. હવે લગભગ 50 થી 70 ગ્રામ મિલ્ક પાવડર છે એ આમાં મિક્સ કરીશું એટલે એક ઝડપથી પણ બનશે અને એક એક્સ્ટ્રા રીચનેસ પણ એનાથી આવશે. ઓકે. અને જો આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ ના કરવો હોય તો એવું થાય ખરું? હા, ચાલે. મિલ્ક પાવડર ના નાખીએ તો પણ ચાલે. દૂધને થોડું વધારે વાર સુધી રાંધવાનું જેથી એનો માવો બની જાય. મિલ્ક પાવડર દૂધનું જ એક ડિહાઇડ્રેટેડ સ્વરૂપ છે, એટલે કેટલું બધું દૂધ બાળે અથવા તો એને સૂકવે ત્યારે એમાંથી મિલ્ક પાવડર બને અને આપણે પાછું મિલ્ક સ્વરૂપમાં લઈએ છીએ એટલે એનો માવો બની જશે. એટલે થોડુંક ઝડપથી બનશે, ક્વોન્ટિટી વધશે અને એક રીચનેસ પણ એમાં આવી જશે. ઓકે. થોડુંક દૂધનું મોઇશ્ચર ઓછું થાય એટલે આપણે એમાં ખાંડ પણ મિક્સ કરી દઈશું. મિલ્ક પાવડરમાં એની પોતાની એક સ્વીટનેસ હોય છે, એટલે ખાંડનું પ્રમાણ આમ બી જે મીઠાઈ બનાવતા હોઈએ તો હવે બધાને થોડુંક ઓછી ખાંડ મોળ છોયું હોય એવું ગમતું હોય છે, એટલે જેટલી ખાંડ ગમતી હોય એ પ્રમાણે આપણે ખાંડ એડ કરીશું. આમાં હું લગભગ 50 ગ્રામ જેટલી ખાંડ લઉં છું. ફરી ખાંડનું પાણી થાય એટલે પાછું આ લિક્વિડ થઈ જશે, એ બાળવાનું છે આપણે પાણી અને સતત હલાવતા રહેવું જરૂરી છે, નહીં તો નીચે ચોંટી જાય. હા. હવે મિશ્રણ ખાસું ઘટ થઈ ગયું છે. હવે એની અંદર આપણે ઇલાયચીના દાણા નાખીશું. ઇલાયચી પાવડર પણ નાખી શકાય, પણ એનાથી કલર સહેજ ડાર્ક થઈ જતો હોય એટલે યુઝ્યુઅલી પેંડામાં દાણા હોય તો આપણે લગભગ 3 ઇલાયચીના દાણા અંદર મિક્સ કરીશું. ઓકે. પેંડાનું મિશ્રણ જો થોડુંક ઢીલું રહી જાય તો પેંડા બગડી જવાની શક્યતા હોય, એટલે ખૂબ ધ્યાન રાખી અને જોઈતું પ્રમાણમાં એને થીક કરી લેવું જરૂરી છે, નહીં તો પેંડાની શેલ્ફ લાઈફ ઓછી થઈ જાય, કારણ કે બધું જ એમાં મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ જ છે, એટલે એની શેલ્ફ લાઈફ બહુ જ ઓછી હોય. ઓકે. અને ફ્રીઝમાં મૂકીને થોડોક ટાઈમ રાખી શકાય, પણ ફ્રીઝમાં મૂકી દઈએ તો પછી આપણને ખાવા નથી ગમતા હોતા, કડક થઈ જાય, એટલે થોડુંક એને શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. યુઝ્યુઅલી જ્યારે આપણે હલાવીએ ત્યારે પેન છોડી દે આ મિશ્રણ, ત્યારે સમજવાનું કે થઈ ગયું છે અને સાઈડમાંથી આવી રીતે ઘી છૂટું પડતું દેખાય. નહીતર દૂધનો ભાગ દેખાતો હોય, પણ જો ઘી છૂટું પડતું દેખાય તો સમજવાનું કે મિશ્રણ લગભગ થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. હવે 1 મિનિટ ગરમ પેનમાં એને હલાવ્યા કરીશું. એનો કલર થોડો લાલાશ પડતો પણ થવા જો લાગે છે. વધારે વાર નીચે રહે તો એ નીચે થોડો લાલ થવા માંડે, એટલે સમજવાનું કે અંદર હવે ભેજ નથી, હવે જે છે એ મિલ્ક સોલિડ્સ જ છે, એટલે લાલ થઈ જાય છે. જ્યાં સુધી દૂધનો કે ભેજનો પ્રમાણ હોય તે લાલ ના થાય. મિશ્રણ જેવું જોઈએ છે એવું ડ્રાય થઈ ગયું છે. હવે આને ઠંડુ થવા દઈશું. ઓકે. પેંડાનું જે મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું એને સરસ મસળી દેવાનું હોય, અને નહીં તો હળવા મિક્સરમાં પણ આપણે એને ફેરવીને એક રસ કરી દઈ શકીએ. આપણે મિક્સરમાં ફેરવીને એને એક રસ કર્યું છે. હવે સહેજ ઘીવાળો હાથ કરી અને એના
પેંડા બનાવીશું. અત્યારે એવું થોડુંક આપણને લાગે કે કદાચ ઢીલું છે, પણ પછી આ ઠરી જતા હોય. ઓકે. હા, આની ઉપર બદામ, કેસર કે ગમે તે આપણે લગાડી શકીએ, અને નહીતર આવા એના ડિઝાઇન આવતી હોય છે, એનાથી આપણે ડિઝાઇન પણ પાડી દઈ શકીએ. ઓકે. દર વખતે સહેજ ઘીવાળો હાથ કરી અને એના પેંડા વાળીશું. ઓકે. જે સાઈઝ ગમતી હોય. અત્યારે થોડુંક મિશ્રણ ગરમ છે, પછીથી એ ઠંડુ થઈ અને જે આપણને એની કન્સિસ્ટન્સી જોઈએ છે એવું એ થઈ જતું હોય. ઓકે. થોડીક વાર માટે એને જો ફ્રીઝમાં મૂકી દઈએ તો પણ એ પછી તરત જ કડક થઈ જતા હોય છે. ઓકે. દરેક ઉપર એક ઇમ્પ્રેશન આપણે આપી દઈશું. થોડીક બદામ પણ મૂકી દઈ શકીએ. તો મલાઈ પેંડા તૈયાર થઈ ગયા છે, જેને આપણે કેસર, બદામ અને ઇલાયચીની ફ્લેવર આપી છે. હવે આને ઠરવા દેવાનો સમય આપવો પડે, એટલે ઠરવા માટે આપણે એને થોડી વાર ફ્રીઝમાં પણ મૂકી શકીએ અને એને કુદરતી રીતે પણ 5 થી 6 કલાક ઠરવા દઈ શકાય. પછી એને સર્વ કરી શકીએ. ઓકે. અત્યારે પેંડા તૈયાર થઈ ગયા છે, આપણે એને હવે સર્વ કરી દઈએ. ઓકે. તો મલાઈ પેંડા તૈયાર થઈ ગયા છે. એને લાંબો સમય સાચવવા હોય તો મિશ્રણને થોડુંક વધારે કડક થવા દેવાનું અને પછી ફ્રીઝમાં રાખવાનું, અને જરૂર હોય એટલા જ બહાર કાઢવાના, બાકી એને ફ્રીઝમાં રાખવાના, જેથી જે રૂમ ટેમ્પરેચર પર હોય એ સારા ખાવા લાયક હોય, અને જરૂર પડે તો ફરી બીજા કાઢવાના. તો એક સરસ મજાના ફરાળમાં ખવાય, એમને બી ખવાય, પ્રસાદમાં પણ કરાય એવા મલાઈ પેંડા તૈયાર છે. થેન્ક યુ સો મચ સુમીરાબેન. મલાઈ પેંડા બનાવવા માટે જોઈશે ઘી 2 ચમચી, પનીર 100 ગ્રામ, મોળો માવો 100 ગ્રામ, દૂધમાં પલાળેલું કેસર 15 થી 20 તાંતણા, મિલ્ક પાવડર 50 થી 70 ગ્રામ, ખાંડ 50 ગ્રામ, ઇલાયચીના દાણા 5 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે બદામ. મલાઈ પેંડા બનાવવાની રીત: સૌપ્રથમ કઢાઈમાં ઘી અને પનીર લઈ તેને મિક્સ કરી મોળો માવો ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં દૂધમાં પલાળેલું કેસર અને મિલ્ક પાવડર ઉમેરી થોડીવાર માટે કૂક કરી લો. તેમાં ખાંડ ઉમેરી સતત હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થાય અને ઘી છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો. તેમાં ઇલાયચીના દાણા ઉમેરી 2 થી 3 મિનિટ કૂક કરી પેંડા માટેનું મિશ્રણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે ઘીવાળો હાથ કરી પેંડા વાળી લો. આ રીતે ડિઝાઇન આપી બદામથી ગાર્નિશ કરી ફ્રીઝમાં થોડીવાર માટે સેટ થવા મૂકી દો. ત્યારબાદ પેંડાને સર્વ કરો. તો તૈયાર છે મલાઈ પેંડા. નોર્મલી જ્યારે પણ આપણે ઘઉંના લોટની પૂરી રસાવાળા શાક સાથે ખાવા માટે બનાવતા હોય ત્યારે હંમેશા એવું થતું હોય છે કે પૂરી થોડાક જ સમયની અંદર એકદમ ઠંડી થઈ જાય છે, અને એના કારણે પૂરી છે એ એકદમ બેસી જતી હોય છે અને લોચા જેવી થઈ જતી હોય છે. નોર્મલી જ્યારે કડક પૂરીને આપણે ફૂલાવીને બનાવતા હોય ત્યારે તો વાંધો નથી આવતો, પણ સોફ્ટ બનાવીએ ત્યારે આવું ખાસ થતું હોય છે. હવે આવું ન થાય એ માટેનો મેજિક મંત્ર આ રહ્યો. જ્યારે પણ તમે પૂરીનો લોટ બાંધતા હોય ત્યારે લોટ ઢીલો ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે, અને લોટ બાંધતી વખતે એની અંદર 1 થી 2 ચમચી જેટલો રવો એડ કરી દો. રવો છે એ જ્યારે પલળીને ફૂલશે અને લોટ કમ્પ્લીટ તૈયાર થશે ત્યારબાદ એમાંથી તમે પૂરી બનાવશો તો રવો છે એ પૂરીના શેપને હોલ્ડ કરવામાં મદદ કરશે. અને એટલા માટે જ્યારે તમે પૂરીનો લોટ બાંધતા હોય ત્યારે થોડા પ્રમાણમાં રવો એડ કરીને લોટ બાંધશો તો લાંબા સમય સુધી પૂરી ફૂલેલી રહેશે અને એનો શેપ છે એ હોલ્ડ કરીને રાખશે. શ્રાવણ ઇઝ વાઇબિંગ ઇન ફૂલ ફ્લેજ. સિરિયસલી આ રસોડે શ્રાવણ મહિનો સ્વર્ગ ફીલ થાય છે. ઉપવાસ અને રિલિજિયસ પ્રેક્ટિસથી દૂર રહેતા અમે જેન્ઝીઓ હવે ધીરે ધીરે બધું જાણવા લાગ્યા છીએ અને માણવા પણ લાગ્યા છીએ. અને હા, ઓલ થેન્ક્સ ટુ ધ રસોઈ શો. તો ચાલો આજની વાનગી તમને કેવી લાગી એના વ્યૂઝ અને રિવ્યૂઝ બંને જણાવો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.